ગુજરાતનો આવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આઈસીડીએસ દ્વારા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાયો। સાબરકાંઠા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ રૂપે ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું। હેઠળ પાપા પગલી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાઈ ગયો છે। તેમાં હિંમતનગરમાં અહીંયા આજે આઈસીડીએસ વિભાગના કર્મચારીગણ અને ભૂલકાઓની માતાઓ એટલે ભૂલકાઓની માતાઓ અને એની સાથે કર્મચારીગણ સાથે બહુ સરસ મજાનો ભૂલકા મેળો યોજાયો। એમાં જે ભૂલકાઓમાં રહેલી કલાકૃતિ પણ અમને બહુ સરસ જોવા મળી સરસ રીતના। અને અમે એમ કહીએ છીએ કે જે સરકારીમાં જે ભૂલકા મેળો યોજાય છે અને આંગણવાડીમાં જાય છે એ બાળકો બહુ જ આગળ વધે અને આગળ આવી અને ગામનું અને રાજ્ય કક્ષાનું અને ગુજરાતનું નામ રોશન કરે। અને જે વાલીઓ એવું ઈચ્છે છે કે અમારા બાળકો પ્રાઇવેટ ગવર્મેન્ટમાં જાય એ બાળકોને જેટલું ભણાવવાનું કીધું હોય છે એટલું જ એ લોકો પ્રવૃત્તિ કરાવે છે। પણ જે કાર્યકર્તા આંગણવાડીની બહેનો કરાવે છે એ બહુ સરસ રીતે કરાવે છે અને એ આજે અમને અહીંયા જોવા મળ્યું છે। અસ્તુ। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। આંગણવાડીમાં કાર્યકર તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોનો માનસિક સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે। સાબરકાંઠા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો પાપા પગલી યોજના અંતર્ગત આજે હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો। જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા આઈસીડીએસના ચેરમેન શ્રી, આરોગ્યના ચેરમેન શ્રી તેમજ તમામ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ વાલીઓ હાજર રહ્યા। બાળકો દ્વારા કાર્યક્રમો યોજાયા, વાલી સાથે સંવાદોત્સવ કરાયા। ખૂબ બધા વાલીઓ એવું જણાવ્યું કે અમે આંગણવાડીમાં પોતે જઈને અને બાળકો સાથે શું પ્રવૃત્તિ કરાવે છે એ અમને અમારું ધ્યાન છે એ જણાવ્યું। અને બાળકો બી ખૂબ સારા કાર્યક્રમો કર્યા। આંગણવાડી કાર્યકર બહેનો બાળકો દ્વારા અને અમારા પાપા પગલી ટીમ દ્વારા TLM 17 થીમ પ્રમાણે બનાવે છે, જે આજે આ બધા બહાર લગાવેલા પ્રદર્શન સ્ટોલમાં આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર આયોજનમાં ખૂબ બધી મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। તો આ તબક્કે બધાનું હું અભિવાદન કરું છું। થેન્ક યુ સો મચ। આ કાર્યક્રમમાં બાળક સંસ્થાના સંચાલક શ્રી કુમાર કૌશલ્યા કુંવરભાઈએ જણાવ્યું હતું કે બાળકોની આંતરિક શક્તિઓને ખીલાવવા માટે આંગણવાડીની બહેનોને વિશેષ ફાળો રહેલો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓ સાથેનો સંવાદ ખૂબ જરૂરી બની ગયો છે। રાજ્ય સરકાર દ્વારા સગર્ભા કીટ આપવામાં આવે છે, સાથે સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરી છે। મહિલા અને બાળ સમિતિના ચેરમેન શ્રીમતી લીનાબેન નીનામાએ બાળકોને રજૂ કરેલી કૃતિઓ માટે અભિનંદન પાઠવ્યા। આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો। TLM દ્વારા નાના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા વિવિધ થીમ આધારિત મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યું, તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી, જિલ્લા પંચાયતના સદસ્ય રેખા વાઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂલકાઓ હાજર રહ્યા હતા। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।